અમારા ભાવનગર ઇલાકામાં આને તીતી ઘોડો કહે છે. તમારા શહેરમાં જે પણ કહેતા હોય તે કોમેન્ટ કરી અમને જણાવજો. તીતી ઘોડો આખો તમને બતાવું છું. આ તીતી ઘોડો અને આ ફેવરેટ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં હશો. તો આપણે આવી ગયા છીએ કૃષ્ણા ફાર્મ. તો તમે જોઈ શકો છો અંદરનું લોકેશન. તો બન્યા રહેજો વિડીયોમાં, લોકેશન બતાવું છું. ફાઇનલ મિત્રો, તો આપણે અંદર આવી ગયા છીએ કૃષ્ણા ફાર્મમાં અને તમને અંદરનું બતાવું છું નવું લોકેશન. જ્યારે પહેલી વખત આ ફાર્મમાં આવ્યો ત્યારે હું પણ છેતરાઈ ગયો હતો કે એક ભાઈ આ પેડ પાસે ઊભા છે, દેખાય છે. તો તે ભાઈ નીચે ઊભા, તેનું કાર્ટૂન છે, બતાવું તમને. તમે જોઈ શકો છો. પહેલી વખત આવ્યો ત્યારે પણ છેતરાઈ ગયા હતા. અત્યારે તો બહુ જૂનું થઈ ગયું છે, પણ આ એક કાર્ટૂન છે. સમયમાં કેરીની સિઝન આવી રહી છે. 2-3 મહિનાની વાત છે, પણ તમે જોઈ શકો છો. તમને કેરીના આંબામાં બતાવો મોર કેટલા આવી ગયા છે. ફાઇનલી મિત્રો, ઘર બાજુથી પહોંચી ગયા છીએ અંદર. તો રવિ સાથે છે, મયુર પણ છે. મયુરભાઈ કઈ કહે છે? બધા મજામાં જ છો? એકદમ મજામાં. ભલે બધાને જય માતાજી. અમે આવી ગયા છીએ વાડીમાં હવે નાળિયેર પીવા. તો જલસા કરવાના છે. ગયો તો શિવો લગ્નમાં. હા, ગયો તો શિવો લગ્નમાં. લગ્ન કરીને ઘરે આવતો રહ્યો ને હવે આવી વાડીમાં આંટો મારો. ફાર્મમાં, કૃષ્ણા ફાર્મ. જીજાજી આપણી વાડી આવ્યા છે એટલે ખાસવા તો પડશે. ખાસો વાત પડે ને. નાળિયેર પાણી પાઈ દઈએ. ચા પાણી તો પીતા નહીં, તોય આપણે દૂધ લેવા, દૂધ બનાવી પાઈ દેવું. જો આ તે ઘઉં. હવે તમને નાળિયેર દેખાડજો. જો રવિભાઈ આપણે નાળિયેરી ઉપર ચડવાની તૈયારી કરે છે. તો રવિભાઈ ચડે છે નાળિયેરી ઉપર. જો ઓલો સપોર્ટ આપે છે. ચડીને જોઈ શકો છો આ બધા કેવા બેસી ગયા એને એમ કે હું ફોટો પાડું છું. ફોટો નથી પાડતો, વિડીયો ઉતારું છું. નવું લોકેશનમાં આવ્યું છે મિત્ર. બોવડી આવી છે, તો બોર ખાવા માટે ઊભા રહી ગયા છીએ. અને જોઈ શકો છો ઓલા ભાઈ આમ જાય છે. અને આ તળાવ પણ જોઈ શકો છો. તે આ કૃષ્ણા ફાર્મની અંદર જ તળાવ આવેલું છે. અને ઓલા ભાઈ પણ જો ગાડી લઈને આવી ગયા છે પાછા, ને બોર ખાવા આવી રહ્યા છે. જોઈ શકો છો બોર બહુ એકદમ ગયા છે. અને બધા પણ હાલે આને પસારો પાડી દીધું એક પલ્લામાં. હાલો પેલી બોર વીણો, મને અંબાવજો. બોર ખાઈને તો આવી ગયા છે નવા લોકેશન ઉપર. તો મયુરભાઈ કંઈક કહે છે, શું કહે છે તે એમની સાંભળો. ઘઉં છે, લહણ, ડુંગળી, મેથી, સૂર્યમુખી પાછળ છે. વરિયાળી પણ છે. હું મેથી છે. આ અમારું વાલ ફેરવાનું મશીન છે. શું છે કે હવે? આ અમારું વાલ ફેરવાનું મશીન છે. વાલ ફેરવાનું મશીન ગન. બધા બોર જ ખાય છે. બોર બધા લઈ લઈને ખીચામાં ભરી દીધા છે.
આપણે ઓલો ડાયલોગ નથી કહેતા બાજુમાં બે ઓલા ખદલા નીકળ્યા અમારે આજે અમારે બેન એવું થયું અમે બોર વીણતા હતા ને ઓલા બધા ખાવાનો દેતા ને અમને હાથ પર કરતા હતા એ કે હાલો હટ જવું છે આપણે હવે બીજો બ્લોગ બનાવવો છે સારો લોકેશન પર તો જાવી અમે બોર તો ખાવા જો ઓલું નથી કહેતા બાજુમાં બે ઓલા ખદલા નીકળ્યા એની જેમ છું ખદડા નીકળ્યા અહીંયા તો આગળ અમને બોર નો ખાવા દીધા જો એ ટાઈને જાય છે આગળ અમને કોઈ બોર નો ખાવા દીધા અત્યારે તો એ લોકો રખડે છે એમને જો કાઢો દાંત કાઢે થઈ ગયું. હા હાલો હાલો અમારા ભાવનગર ઇલાકામાં આને તીતી ઘોડો કહે છે. તમારા શહેરમાં જે પણ કહેતા હોય તે કોમેન્ટ કરી અમને જણાવજો. તીતી ઘોડો આખો તમને બતાવું છું. આ તીતી ઘોડો અને આ ફેવરેટ છે. હેલો ગાઈસ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને બીજું કે લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરવાનું જલ્દી ભૂલતા નહીં. હા